જ્યોતિ જરીવાલા ફ્રોમ લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આજે આપણી સાથે લેપ્રોકેર હોસ્પિટલની ન્યુરો ટીમ છે કારણ કે આજે જે ટોપિક આપણે ડિસ્કસ કરી રહ્યા છે તે છે બ્રેઇન સ્ટ્રોક. અને બ્રેઇન સ્ટ્રોક આપણે ક્યારેક ને ક્યારેક તો સાંભળ્યું હોય છે, કોઈકના કોઈક રિલેટિવ કે નેબરને થયું હોય છે, તો આપણે આ જે ટોપિક છે એનાથી તદ્દન અજાણ્યા નથી. અને આજે જે 3 ડૉક્ટર્સ આપણી સાથે છે તે પણ આજે આપણે પહેલી વાર નથી મળી રહ્યા, પણ જે લોકો આજે પહેલી વખત આપણી સાથે જોડાઈ રહ્યા છે, લેટ્સ હેવ ક્વિક ઇન્ટ્રોડક્શન્સ. વી હેવ ડૉક્ટર પ્રશાંત પટેલ સર, who is a neuro and spine surgeon, એટલે કે મગજના અને કરોડરજ્જુના ઓપરેશન્સ કરે. વી હેવ ડૉક્ટર રુતા સાવજ મેડમ, who is a neurophysician, એ મગજના રોગોનું નિદાન અને સારવાર કરે. અને વી હેવ ડૉક્ટર પ્રણવ પચ્ચીગર સર, who is a psychiatrist. અને આપણે પ્રણવ પચ્ચીગર આજે આપણી સાથે આ સેશનમાં કેમ જોડાયા છે એની માહિતી હું તમને થોડી વારમાં આપીશ. આઈ વેલકમ યુ ઓલ થ્રી. થેન્ક યુ. તો આપણે સૌથી પહેલાં એ જાણીએ કે આપણે જે બ્રેઇન સ્ટ્રોક કહીએ છીએ તે રુતા મેડમ, બ્રેઇન સ્ટ્રોક એકચ્યુઅલી શું હોય છે? સો બ્રેઇન સ્ટ્રોક એટલે બેઝિકલી મગજના 2 ટાઈપના બ્રેઇન સ્ટ્રોક હોય. એક કે જેમાં મગજની નળીમાં ક્લોટ થઈને એ નળી બંધ થઈ જાય અને મગજને ડેમેજ થાય, અને બીજું કે જેમાં મગજની નળી ફાટી જાય, તો એના લીધે પેરાલિસિસ કેવું થઈ શકે. તો જનરલ પબ્લિક માટે એવું યાદ રાખી શકો કે બી ફાસ્ટ એક નાનું નિમોનિક જેવું છે, કે બી એટલે બેલેન્સ જતું હોય, ઈ એટલે આંખમાં દેખાવામાં તકલીફ થતી હોય, એફ એટલે ફેશિયલ વીકનેસ એટલે તમને ફેસ થોડું ત્રાસું લાગતું હોય, એ એટલે આર્મ ડ્રિફ્ટ એટલે હાથમાં વીકનેસ લાગતી હોય, અને ટી એટલે ટાઈમ કે તમારો તમે કેટલા ફાસ્ટ આવી શકો છો. તો અગર તમે 4.5 કલાકની અંદર આવી જાઓ સ્ટ્રોક થયાના, તો અમે એક ઇન્જેક્શન આપીએ કે જેનાથી એક ક્લોટ જે બની ગયો છે એ આખો ઓગળી જાય અને પેશન્ટ એકદમ નોર્મલ થઈ શકે. આઈ રિલેટ ટુ ધીસ મેડમ, કારણ કે અમારા ઘરમાં જ એટલે મારા જેઠ ડૉક્ટર તેજસ જરીવાલા સરના સગા મોટા ભાઈ 4-5 વર્ષ પહેલાં એમને બ્રેઇન સ્ટ્રોક આવેલો, અને મારા નેફ્યુનો ફોન આવ્યો કે પપ્પાએ આ રીતે ખુરશી પર માથું ઢાળી દીધું છે. તો અમે લોકો ડિનર લઈ રહ્યા હતા અને તેજસ ડિનર કમ્પ્લીટ કરવા માટે પણ રાહ નહીં જોઈ અને કોળીઓ એમને થાળીમાં મૂકીને હી રશ્ડ. યસ, સો આઈ કોરિલેટ ધીસ. એટલે સિમ્પલ ભાષામાં જો કદાચ આપણે સમજાવવું હોય રૂપાબેનની વાત, તો એવું કહી શકાય કે ક્યારેક આપણે ત્યાં બેઝિનમાં નળીમાં કચરો ફસાઈ જાય છે અને તેને કારણે પાણી આગળ નથી વધી શકતું. એવી રીતે બ્રેઇનમાં પણ થાય. અને એક ક્લોટ એટલે કે બેઝિકલી લોહીનો ગઠ્ઠો, એ નાનકડી નસો જ્યાં હોય ત્યાં આગળ અથવા તો મોટી નસોમાં પણ એ થઈ શકે, એને ત્યાંથી આગળનો પ્રવાહ બંધ કરી દે. અને ઇન્જેક્શન જો તાત્કાલિક ધોરણે આપવામાં આવે તો એક ક્લોટ એટલે કે એ કચરો જે ભરાયો છે ત્યાં આગળ તેને આપણે હટાવી શકીએ અને શરીરને વધારે નુકસાન થતું અટકાવી શકીએ. પ્રશાંત સર, તમે શું કહેશો? દર્શક મિત્રો, જે સાહેબે કહ્યું કે તમારી નળીની અંદર જ્યારે કચરો આવે છે અને નળ આપણો બંધ થઈ જાય છે અને આપણે હાથ પર સાબુ લગાવ્યો હોય ને તરત જ આપણે મૂંઝવણમાં પડી જઈએ છીએ. એ જ રીતે કદાચ એવું બને કે નળ ચાલુ કરતાને તૂટી જાય છે, કે જે હેમરેજ થાય છે. ને બ્રેઇનમાં પણ આ જ સિચ્યુએશન છે કે નળી ક્યાં બ્લોક થવી અથવા તો તૂટી જવી અને તાત્કાલિક એના લક્ષણો દેખાવા માંડે છે. સામાન્ય માણસોને જણાવવા માટે થોડીક મારે ચોખવટ કરવી છે કે આપણા જો બ્રેઇન છે, એક ડાબું છે, એક જમણું છે, એક નાનું બ્રેન અથવા તો જેને બ્રેઇન સ્ટેમ અથવા તો ઘણા માણસો એને નાનું મગજ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ડાબું મગજ છે એ આપણા જમણા હાથ પગ અને જમણી બાજુના સર્વરનું કંટ્રોલ કરે છે, અને જમણું મગજ એ આપણા ડાબી બાજુના અવયવોનું કંટ્રોલ કરે છે. કે ઘણીવાર પેશન્ટોને કે સગાઓને નવાઈ લાગે છે કે સાહેબ તમે કહો છો કે આ સ્ટ્રોક તો જમણી બાજુ થયો છે પણ એમના હાથ પગ તો ડાબી બાજુના નથી ચાલતા. એટલે ઘણીવાર આપણે એક નાની સમજ છે કે ક્રોસ વાયરિંગ છે, એટલે આપણું જમણું શરીર અને ડાબું મગજ અને ડાબું શરીર અને જમણું મગજ આ રીતનું આખું એમાં હોય છે. બીજું, લક્ષણો કયા ભાગમાં ડેમેજ થયું છે, કેટલા એરિયામાં થયું છે અને કઈ રીતનું થયું છે એના ઉપરથી જાણી શકાતા હોય છે. સામાન્ય લક્ષણો જે રુતાબેને કહ્યા એ પ્રમાણે એક સામાન્ય નાગરિકે આ વસ્તુ જાણવાની જરૂર છે. હવે ન્યુરોસર્જનનો રોલ ક્યાં હોઈ શકે? જ્યારે મગજની અંદર દબાણ ખાસું એવું વધી જતું હોય બંને રીતેના સ્ટ્રોકમાં, કે જેમાં હેમરેજ થયું હોય અથવા તો લોહીની નળી બ્લોક થઈ ગઈ હોય, અને જ્યારે જીવન બચાવવાની જરૂર હોય કે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન હોય અને હવે જો સર્જરી કરીએ જ નહીં તો માણસ કદાચ
એનું મૃત્યુ થઈ શકે. તો એવા સંજોગોની અંદર ન્યુરોસર્જનનું કામ એ હેમરેજને ઓછું કરીને કે એને કાઢીને તાત્કાલિક ધોરણે મગજમાં દબાણ ઓછું કરવું અને મગજને જગ્યા આપવી કે જેથી પહેલાં તો જીવન બચે અને પછી બાકીની બધી રિકવરી આવે. બીજી થોડી વસ્તુ જે મારે ઋતાબેનને કહેવું છે કે આપણે આની બાબતમાં કયા કયા રિપોર્ટો કરાવવાના હોય છે સામાન્ય રીતે. સો જ્યારે ઇમરજન્સીમાં દર્દી આવે ત્યારે કાં તો સીટી સ્કેન અથવા MRI કરાવીને આપણે જોતા હોઈએ છીએ કે કયા ભાગમાં ડેમેજ થયું છે અને કેટલું ડેમેજ થયું છે, અને એક એન્જિયોગ્રાફી કરતા હોઈએ છીએ જોવા માટે કે કઈ નળીમાં બ્લોક છે. હવે આજકાલ આધુનિક પેલું મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી અને સ્ટેન્ટિંગ ને એ બધું પણ રિસેન્ટલી બધું આવી ગયું છે. જેવું આપણે હૃદયની નળીઓમાં બ્લોક થઈ જાય અને સ્ટેન્ટ મૂકી શકીએ, એવું મગજની નળીમાં પણ બ્લોક થાય તો આપણે સ્ટેન્ટ મૂકી શકીએ અથવા ત્યાં ક્લોટ બની ગયો છે અને આપણે ખેંચી શકીએ જો ઇન્જેક્શનથી એ ક્લોટ ખુલે નહીં. તો એના માટે આપણે એન્જિયોગ્રાફી કરીને જોઈએ. જો પહેલેથી જ ખબર હોય કે આખી મોટી નળી બ્લોક થઈ ગઈ છે તો આપણે યુઝ્યુઅલી સ્ટેન્ટિંગ કે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી માટે પહેલેથી પેશન્ટને સમજાવવું પડે. અને એના સિવાય રૂટીન બ્લડ રિપોર્ટ્સ છે એ જોવા માટે કે રિસ્ક શું છે, કે કોલેસ્ટ્રોલ છે વધારે તો એના લીધે થયું છે કે નહીં, ડાયાબિટીસ વધારે છે અનકન્ટ્રોલ, બીપી બહુ વધારે અનકન્ટ્રોલ છે, કે હાર્ટમાંથી ક્લોટ ગયો છે તો એના માટે 2D ઇકો કે હોલ્ટર કે એવું બધું કરાવીને આપણે જોતા હોઈએ છીએ. બીજુું મારે જણાવવું છે કે લકવા થવાનું કોમન કારણ કે જેને આપણે પેરાલિસિસ કે સ્ટ્રોક કહીએ છીએ એની અંદર હેમરેજ અને મગજની નળીમાં લોહી બ્લોક થવાનું કારણ એ અગત્યનું છે. પણ બ્રેઇન ટ્યુમર પણ આ જ રીતે ઘણીવાર પ્રેઝન્ટ થતું હોય છે. એટલે દરેક લકવો જરૂરી નથી કે તમને આવું હેમરેજ કે નળી બ્લોક થઈ છે, કદાચ એ બ્રેઇન ટ્યુમર પણ હોય, જેથી તમારે પ્રોપર ડૉક્ટર પાસે એની સલાહ સૂચન અને આગળની ફર્ધર તપાસો અને આગળની સારવારનું પ્લાન કરવો જોઈએ. પ્રશાંતભાઈ, એટલે આમાં કેવા પ્રકારની સર્જરી આવે ખાસ આપણે દર્શક મિત્રોને જણાવવું જોઈએ. સર્જરીની અંદર ડૉક્ટર જ્યારે હેમરેજ હોય છે ત્યારે ખોપડીનો એક ભાગ ઓપન કરી બ્રેનનું કવર ઓપન કરી અને ક્લોટ કે જેની અંદર જે બ્લડનો ગઠ્ઠો થઈ ગયો છે એને માઇક્રોસ્કોપથી એને રિમૂવ કરવાનો હોય છે જેથી મગજમાં દબાણ થાય. મગજની કન્ડિશન જોયા પછી ડૉક્ટરને લાગે કે પાછું એ તમારે બોન રિપ્લેસ કરવાનું હોય છે તો એ રિપ્લેસ કરવાનું હોય છે, અથવા તો એને જગ્યાની જરૂર છે તો એ બોન પાછળથી પણ રિપ્લેસ થઈ શકે. અને ધારો કે ક્લોટ નથી અને ફક્ત મગજમાં સોજો છે કે લોહી નથી પહોંચતું, જેને ઇસ્ચેમિક સ્ટ્રોક કહીએ છીએ, તો એ સંજોગોમાં મગજને જગ્યા આપવા માટે ફક્ત એક દરવાજા જેવું મોટું ઓપન કરી અને બ્રેનનું કવર ખોલી અને મગજને જગ્યા આપવામાં આવે છે. તો આ તો પ્રશાંત સર અને ઋતા મેડમ આ બ્રેન સ્ટ્રોક થયા તે પછીની સારવારની વાતો છે, પણ આપણે એ જાણવું જરૂરી છે કે આ શાના કારણે થાય છે કે જેથી કરીને આપણે થોડી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકીએ, આપણું થોડી આદતો ચેન્જ કરી શકીએ અને ફ્યુચરમાં આવી કોઈ વસ્તુ થાય એને ટાળી શકીએ. તો સામાન્ય રીતે જે જાણવામાં આવ્યું છે કે જાણી શકાય એવા કારણો છે જેમાં બ્લડ પ્રેશર છે તમારું જો અનકન્ટ્રોલ હોય, ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય, ઓબેસિટી છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે, તમે એક્સરસાઇઝ નથી કરતા, સ્મોકિંગ અથવા તો આલ્કોહોલની હિસ્ટ્રી છે અને ઘણીવાર ફેમિલી હિસ્ટ્રી હોય, અથવા તો હૃદયની કોઈક એવી ખામી છે કે કંઈક સર્જરી કરાવી છે, તો આ બધા એક કારણો જવાબદાર કારણ તરીકે તમે જાણી શકો છો. જે કંઈ દર્દીઓને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ છે એમના ફિઝિશિયન પાસેથી રેગ્યુલર સારવાર કરાવીશ, રેગ્યુલર ચેકઅપ કરાવે, એક્સરસાઇઝ કરે અને ઓબેસિટીનો પણ કંટ્રોલ કરે તો રિસ્ક ફેક્ટરો તમે ઓછા કરી શકો છો. ઘણીવાર આ તો સ્ટ્રોક મોટા જે સ્ટ્રોક થાય છે એની વાત છે, પણ એના પહેલાં પણ સ્ટ્રોક તમને લક્ષણ આપે છે જેને મિની સ્ટ્રોક અથવા TIA કહેવામાં આવે છે, કે ટેમ્પરરી પેશન્ટને એવું થાય કે મને આંખે થોડા અંધાર આવી ગયા છે, હાથ પગમાં ઝંઝણાટી થઈ ગઈ છે અને તરત પાછા થોડા વખતમાં રિકવર થાવ છો. તો જો આવા મિની સ્ટ્રોક કે જેને TIA કહીએ એવા લક્ષણોને પારખીને જો તમે આગોતરા પગલાં લો અને ડૉક્ટરની સલાહ લો તો મોટા સ્ટ્રોક અટકાવી શકો છો અને જીવન પર્યંત જે ખામીઓ રહી જાય છે એમાંથી તમે બહાર નીકળી શકો છો. હવે આ તો જે આપણે વાતો કરી કે માનો કે સ્ટ્રોક થયો, સારવારો થઈ અને હવે પેશન્ટ ડિસ્ચાર્જ લઈને ઘરે આવી ગયું છે. ઘણી વખત એવું થઈ જાય છે કે પેશન્ટ કોઈક નાની મોટી ખામી જીવન પર્યંત રહી જાય છે. પેશન્ટે ઘણો લાંબો સમય ICUમાં કે પછી હોસ્પિટલમાં પસાર કર્યો હોય છે. ઘણી વખત પેશન્ટ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.
તો આવા વખતે સાયકાઇટ્રિસ્ટ ઘણી હેલ્પ કરી શકે પેશન્ટને પોતાની જિંદગી ફરીથી પાટે ચડાવવા માટે. અને એના માટે જ આપણે આજે પ્રણવ સરને આપણે સેશનમાં સાથે લીધા છે. તો પ્રણવ સર પ્લીઝ જણાવો કે તમારો રોલ આવા પેશન્ટની રિકવરીમાં શું હોય છે? ડેફિનેટલી એટલે ઘણા બધા પેશન્ટોમાં 100% રિકવરી નથી આવતી. અને બ્રેઇન એક એવી અવયવ છે કે જેમાં એક વખત નુકસાન થાય તેને ભરપાઈ કરવું ઘણું અઘરું પડી જતું હોય છે. એટલે કે રિકવરી ફેઝ દરમિયાન ફિઝિયોથેરાપી ને બધું ચાલુ હોય છતાંય 100% રિકવરી આવતી નથી. અને આને આપણે ઓર્ગન ઇન્ફિરિયરિટી એવી રીતે ઓળખી શકીએ કે માણસે પોતાનો કોઈક હલતું ચાલતું અંગ હવે ગુમાવી દીધું છે. એટલે કે એની એફિશિયન્સી ઘટી ગઈ છે અને એની ચાલ બદલાઈ ગઈ છે, એના હાવભાવ બદલાઈ ગયા છે અને સ્પીચ પણ બદલાઈ જાય છે. સ્પીચ પણ બદલાઈ ગઈ છે. અને એને કારણે લોકો તરફથી એને કેવો પ્રતિભાવ મળશે એનાથી એને એકદમ લઘુ શંકા થઈ જાય છે. એને લિટરલી ઇન્ફિરિયરિટી અંદર આવી જાય છે કે આ હવે મારું શું થશે, મને લોકો કેવી રીતે જુએ છે. ઘણી બધી વખત એની અંદર સમસ્યા એવી પેદા થાય છે કે કોઈ પણ વાત કરતું હોય તો એમને એવું જ લાગે કે મારા વિશે વાત કરે છે. એટલે કે એવી શંકાઓ પણ ઉદ્ભવે છે. ઘણી વખત લોકો વાત કરતા હોય ત્યારે એ લોકો મિક્સઅપ પણ નથી થતા. એક્ઝેક્ટલી. અને આમાં ઘણી વખત ડિપ્રેશનના એટલે મોટાભાગના 90% કેસીસની અંદર પોસ્ટ સ્ટ્રોક ડિપ્રેશન અથવા તો પોસ્ટ સ્ટ્રોક સાયકોસિસ એ બહુ જ કોમન છે. અને એમાં પણ પાછું બહુ સરસ રીતે પ્રશાંતભાઈ જે રીતે સમજાવ્યું કે આપણું ડાબું અંગ એ જમણું મગજ સાચવે છે અને જમણું અંગ એ ડાબું મગજ સાચવે છે. એટલે કે કોનો ડોમિનન્ટ લોબમાં આ વસ્તુ થઈ છે તેના આધારે એને કેવા લક્ષણો આવી શકે એ નક્કી કર્યા પછી જો દવા આપવામાં આવે અને થોડીક સાયકોથેરાપી કરવામાં આવે તો ડેફિનેટલી એનું જીવન વધારે સારું થાય. એ પાછો પોતાના ધંધે કામે લાગી શકે અને એને જે ઓર્ગન ઇન્ફેરિટી થઈ છે એને પણ સ્વીકારીને એ પોતાનું જીવન નિર્વાહ કરી શકે. અને ફક્ત એ વ્યક્તિ સારી થાય એવું નહીં, કારણ કે સમજો કે ઘરમાં કોઈ પુરુષને આ થાય છે તો આખા ફેમિલીની જિંદગી તમે સુધારી શકો. જી ડેફિનેટલી. અને ક્યારે આપણે જોયું છે કે ઉદાસી જ્યારે પણ છવાય ત્યારે એ ફક્ત એ માણસ પૂરતી મર્યાદિત નથી રહેતી, એ આખા ફેમિલીને નડે છે અને આખું ફેમિલી ડિસ્ટર્બ થઈ જતું હોય છે. એટલે પોસ્ટ સ્ટ્રોક ડિપ્રેશનમાં સારવાર લેવાથી ડેફિનેટલી ફાયદો થાય છે. અને ઘણીવાર એવું પણ જોયું છે કે આ એક વ્યક્તિગત નુકસાન કરતા આખા ફેમિલીને ઇન્વોલ્વ કરે છે, જેથી ફેમિલીના માણસોનો સપોર્ટ, મિત્રોનો સપોર્ટ, ફિઝિકલ થેરાપી અને જ્યારે દર્દી કે ડૉક્ટરનું કામ તો કદાચ 15 દિવસ મહિનામાં પૂરું થાય છે, પણ રિલેટિવ તરીકે એમણે જે ઘરે કાળજી લેવાની છે, એમને જે કસરતો કરાવવાની છે, જો રિલેટિવ સારી રીતે લે અને સપોર્ટ કરે તો માણસો એમાંથી પણ પગભેર થઈને ફરી પાછી શકે છે. બિલકુલ. એટલે બધી જ રીતના સપોર્ટ જરૂરી છે. જી ઉર્વિન, તો આપણે સમાપ્ત કરતા એવું કહી શકીએ કે એક જો ન્યુરો ટીમ આખી આપણી પાસે હોય, જેવું આપણે ત્યાં પેશન્ટ આવે છે કે તરત જ ન્યુરો ફિઝિશિયન અને ન્યુરો સર્જન એનું નિદાન કરી લે છે, ત્યાર પછીની આખી ટ્રીટમેન્ટનો પ્લાન કરી લેવામાં આવે છે, એને ઉગારી લેવામાં આવે છે અને એને જે લકવો માર્યો છે અથવા તો જે મસલ્સ વીક થઈ ગયા છે તેને ફિઝિયોથેરાપીથી એને પાછા રિકવર કરી શકાય અને સાથે સાયકિયાટ્રીની દવા જો ચાલુ કરી દેવાય તો બહુ વળી પાછો જલ્દી એ પોતાની જિંદગીમાં રત થઈ જાય છે. સો વ્યુઅર્સ, ધ કન્ક્લુઝન ઓફ ટુડેઝ સેશન ઇઝ ધેટ કે ઘરમાં કે રિલેટિવમાં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ આવું થાય ત્યારે સમય બગાડ્યા વગર લિટરલ વર્ડમાં હું કહીશ તો દોડો અને દોડીને હોસ્પિટલ પહોંચો. લેપ્રોકેર હોસ્પિટલ જો નજીક હોય તો તમે અહીંયા આવી શકો છો. આપણી પાસે પ્રણવ સરે કીધું એ રીતે આખી ટીમ છે. આજે અનલકીલી અમારા જે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે એ જોડાઈ નથી શક્યા, પણ આપણે ત્યાં ફિઝિયોથેરાપી સેન્ટર પણ છે અને અમે પૂરા દિલથી તમને આ તકલીફમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.